ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું નવા બ્લોગમાં. તો જો સવારના 7 વાગી ગયા છે અને આપણે નાહી ધોઈને રેડી થઈ ગયા છે અને હજી બધા સૂતા છે કારણ કે હવે વેકેશન પડી ગયું છે એટલે બધા સૂતા છે. અને કહેવાય ને કે આ રજાની વાત તો છોકરાઓ કેટલા સમયથી જોતા હોય અને રજા પડે એટલે સુવાનું કામ પહેલાં કરે કારણ કે સવારે વહેલા ઉઠીને સ્કૂલે જતા હોય એટલે પછી રજા પડે એટલે સવાર મોડે સુધી સુવા અને સુવા દઈએ અને સુતાય હોય છે. 2-4 દિવસ સુવે પછી છે ને એ જાતે ને જાતે વહેલા ઉઠી જાય. અને જો સવારના 7 વાગી ગયા છે અને હજી ભગવાનના દીવાબત્તીને બધું બાકી છે. આપણે પ્રાર્થના કરીશું, દીવાબત્તી કરીશું, પછી છોકરા બધા ઉઠશે પછી આપણે નાસ્તા પાણીની વ્યવસ્થા કરીશું. જો આપણે દીવાબત્તી કરી અને પ્રાર્થના કરી નવરા થઈ ગયા છે પણ હજી અમારી બચ્ચા પાર્ટી ઉઠી નથી. હવે જો થોડા થોડા હવળે છે તો હમણાં ઉઠી જાય એવું લાગે છે. અને જો મસ્ત વાતાવરણ જોવા મળે છે અને આજે છે ને તડકો ઓછો છે, થોડુંક વાદળછાયું વાતાવરણ છે. જો પક્ષીઓના ટોળા ને ટોળા ઉમટી પડ્યા છે સવારમાં. બચ્ચા પાર્ટી ઉઠી છે કે નહીં? ચાલો ચાલો ઊભા થાવ બધા. ચાલો ચાલો બેઠા થઈ જાવ. હાલો ને ફટ દે શ્લોક બોલો. હાલો ત્રણેય બેઠા થાય. દેવિક લેજે નો બેટા, બેઠા થાવ. હાલો શ્લોક બોલી લ્યો. હાલો વૃતો, દેવિક ચાલો ચાલો. ચાલ બેઠો થા દેવિક. ચાલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. ચાલો બધા બેઠા થાવ અને બ્રશ ને કરી લો. હાલો હું નાસ્તો તૈયાર કરી દઉં. ચાલો પછી નાસ્તો કરી. જો હજી બંગાસા આવે છે. જો તો ફાઇનલી હવે બાળકો બધા ઉઠી ગયા છે. બાળકો નથી રહ્યા, હવે મોટા થઈ ગયા છે, ઉઠી ગયા છે બધા. અને હજી તો બંગાસા ચાલુ જ છે ખાવાના બધાને. હવે બંગાસાનું ખાવાના, હવે ખાવાનું છે. હાલો બધા બેઠા થઈ જાઓ, બ્રશ કરો. ચાલો ત્યાં હું નાસ્તો બનાવી નાખું. ઓકે ચાલો ચાલો. જો મિત્રો આમ જો છે ને અમારી જો નાની બાળા પોતા મારે છે. કેટલો અત્યાચાર બિચારીને છે, પોતા મારવા પડે. વેકેશન પડ્યું છે ને તો અને આમ જો એને સ્ટીક જો તમે પોતા મારવાની ખાલી. તું રેવા દે પોતા રેવા દે તો હું કરી નાખીશ. રેવા દે એવી રીતે પોતા ન હોય બેટા. અને આમ જો મોટી દીદી જો આરામ કરે નહીં, એને વાસણ ઉટકી દીધા હો બિસારીએ કે આંટી હું તમને વાસણ ઉટકી દઉં. ભાઈ હા આરામ કરે છે. ફોનમાં વાત કરું છું. ફોનમાં વાત કરશો? કોનો ફોન છે? દાદાનો. દાદાને વિડીયો કોલ કર. હવે જો દાદાનો ફોન આવ્યો છે એટલે કલાક હાલશે દાદાનો ફોન. અને હજી જો નાઈ ધોઈને નવરા થયા છે બધા અને કચરા પોતાનું કામ ચાલુ છે. અને આવું બધું કામ આજે ચાલુ રહે કારણ કે વેકેશન પડી ગયું છે એટલે બધું મોડું જ થાય. તો જો અત્યારે પાછું હતું એમનેમ ચાલુ થઈ ગયું છે ટીવી જોવાનું. તો જોઈ શકો છો. જો આમ જો ટીવી જોવે છે બધા. શું ચાલે છે ટીવીમાં બેટા? દેવિક ટીવીમાં શું ચાલી રહ્યું છે? કૃષ્ણ ભગવાનની સિરિયલ. મજા આવે છે વૃત્તિ જોવાની? જેની તને બહુ મજા આવે છે જોવાની? અને રસોઈમાં શું જમવામાં શું ખાવું છે બધાને? ચોળીનું શાક, લીલી ચોળીનું શાક અને રોટલી. ઓકે હાલો ફરમાઈશ આવી ગઈ છે લીલી ચોળીનું શાક અને રોટલી ખાવાની. તો આપણે ચાલો બનાવી નાખીએ રસોઈ એટલે જમી લઈ બધા અને જમીને પાછા મળીશું નેક્સ્ટ બ્લોકમાં નહીં. જો રોટલી ગરમ ગરમ બને છે અને છોકરાઓ જમવા બેસી ગયા છે. હું ગરમ ગરમ રોટલી બનાવતી જાઉં છું ને જમતા જાય છે. જો મસ્ત ફુલકા રોટલી ગરમ ગરમ બને છે અને અહીંયા બધા જમે છે અને જમવાની મોજ હાલે છે. જો સોળી બટેકાનું શાક બનાવ્યું છે અને કેરી તો અત્યારે આવી ગઈ છે માર્કેટમાં એટલે કેરી બધાય મજા આવે છે ખાવાની. કાચી કેરી, પાકલ ન થાય એવી હજી. સરસ જમવાની મોજ ચાલે છે. જો અત્યારે મમ્મી બધું કામ કરીને રેડી થઈ ગઈ છે
હવે સુવાનું છે ખાલી. હવે તો થાય નવરા. હજી સુવાનું નથી, હજી ફ્રેશ થવાનું બાકી છે. આજ મારે તમારે વેકેશન પડ્યું ને એમાં મારી લેફરેટ લેવાઈ ગઈ છે. ઉઠા મોડા મોડા બધા અને મોડું મોડું કામ થયું બધું. મોડી મોડી રસોઈ બનાવી. હવે નવરા થયા છે એ એટલે મસ્ત ફ્રેશ થઈ જાય અને પછી 1 કલાક માટે રેસ્ટ કરી લઈએ, સુઈ જાય બધા 1 કલાક માટે. પછી પાછા 4 વાગે ઉઠીને મળશું બધા. બધું જ કામ થઈ ગયું જો. અંધારું કલાકું છે બાજુ. અંધારા વગરની નીંદર ન આવે. અંધારું જોઈએ અને તડકો પાછો છે એટલે લૂ પણ ન લાગે. આયા જો દીદ્યું પથરાઈ ગયું છે. તો હારું હાલો. જો હવે બધા કલાક સુઈને ઉઠી ગયા તા બધા અને સરસ મજાનું ચા નાસ્તો કરી લીધો છે રોંઢે ઉઠી. અને હવે જો ટીવી જોવામાં લાગી ગયા છે. પાછા હતા એમના જોવો તમે મસ્ત ગોઠવાઈ ગયા છે પાછા. 2 સોફે એક ને એક સેટીઓ ઉપર. અને અત્યારે ચાલે છે ગુજરાતી નાટક. અને ગુજરાતી નાટક જોવાની મજા આવે. બાળકોને એમાંથી કંઈક પ્રેરણા મળે કે નાટક કઈ રીતનું હોય અને કેવું હોય એ જોવાની પ્રેરણા મળે એ લોકોને પણ. અને હવે બસ જો આવી ધીંગા મસ્તી ચાલે છે. અને અમારી બેનુંને આજે કે છે હવે જતું રહેવું છે અમારે, એટલે વયું જવાનું છે દીદ્યું. ભાઈ પાછા એકલા 1 દિવસ માટે જ આવ્યું હતું. અને પાછા ક્લાસ ચાલુ થાય છે એટલે હવે ક્લાસની તૈયારી કરવાની છે પાછી બધી. એટલે દીદ્યું જતું રહેવાનું છે, એવું બધું છે. તો બસ આવું બધું કંઈક ચાલે છે અમારી લાઈફમાં. રૂટીન કાર્ય આખા દિવસનો અમારો આ રીતનું હોય છે બધું. આજે મમ્મી કહેતી હતી પાણીપુરીનો પ્રોગ્રામ કરવો છે, પાણીપુરી બનાવવાની છે. ચાલો ક્યાં પોગ્યા તે જોઈએ. મમ્મી ક્યાં પોગ્યા પાણીપુરી બનાવવામાં? જો બટેકા ફોલાય છે, ગરમ ગરમ બટેકા ફોલતા થોડીક વાર લાગે. અને જો મસ્ત પાણી બનાવી નાખ્યા છે. 2 પ્રકારના પાણી તૈયાર કર્યા છે. અને ચણા બાફા છે અને ઘઉંના લોટની પૂરી પણ આવી ગઈ છે. તો બસ હવે જમવા બેસીને એટલી વાર છે પાણીપુરી, બાકી બધું તૈયાર થઈ ગયું છે. એટલે મેં આજે પોસ્ટ મૂકી હતી ને એમાં કીધું હતું કે બાળકોનું વેકેશન પડી ગયું છોકરાઓને, તો એના માટે શું બનાવે, તો છોકરાની ફેવરેટ પાણીપુરી છે. તો કે મમ્મી પાણીપુરી બનાવો, તો આજે અમે પાણીપુરીનો પ્રોગ્રામ કરી નાખ્યો છે. A few moments later. તો ફાઇનલી જો જમીન નવરા થઈ ગયા છે અને હવે સુવા માટે તો હજી વાર છે. અને મસ્ત ટીવીમાં જોવો તમે શું ચાલી રહ્યું છે, કે કાર્ટૂન જોવે છે ભાઈ. અને આજે ભાઈ છે ને એકલા પડી ગયા છે, દીદ્યું વહી ગયું છે ઘરે. તો આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. કાલે મળીશું નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ. અને આખો બ્લોગ મારો જોજો. અને વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાજો અને ફોલો પણ કરી દેજો. અને કઈ ભૂલચૂક હોય તો કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. જય શ્રી કૃષ્ણ.